મિત્રો, ગુજરાતમાં ફરી ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે। જ્યારે પણ ગુજરાતની સત્તાની વાત આવે ત્યારે કોળી સમાજ એક નિર્ણાયક ભૂમિકામાં હોય છે। ગુજરાતને અંદાજે 20%થી વધુ વસ્તી ધરાવતો સમાજ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલો છે। આજે આપણે વાત કરીશું એવા દિગ્ગજ કોળી નેતાઓ વિશે જેમણે એક સમયે ભાજપ અને કોંગ્રેસના ગઢ ગણાતા પક્ષો છોડી ઝાડુ પકડ્યું, એટલે કે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। પરંતુ શું તેઓ ત્યાં ટક્યા કે પછી ફરી પક્ષપલટો કર્યો? આજે આપણે સંપૂર્ણ વિગતો સાથે આ નેતાઓનું રાજકીય સફર જોઈશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂર નથી। કોઈપણ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। પહેલું, રાજુ સોલંકી, ભાવનગર વિસ્તાર। મિત્રો, સૌથી પહેલું મોટું નામ છે રાજુ સોલંકી। ભાવનગરના રાજુ સોલંકી માત્ર નેતા જ નથી પરંતુ વીર માધાતા સંગઠનના માધ્યમથી કોળી સમાજમાં મોટું નામ ધરાવે છે। તેઓ અગાઉ લાંબા સમય સુધી ભાજપમાં સક્રિય હતા। ઓક્ટોબર 2022માં તેઓ અને તેમના પુત્ર બ્રિજરાજ સોલંકી હજારો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। અરવિંદ કેજરીવાલે પોતે તેમને ખેસ પહેરાવ્યો હતો। જોકે ચૂંટણી પછીના સમીકરણો બદલાયા છે અને તેઓ હજુ પણ સમાજ સેવામાં સક્રિય છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ તેમની અને આપ વચ્ચેના સંબંધોમાં પહેલાં જેવો ઉત્સાહ રહ્યો નથી। ઉમેશ મકવાણા, બોટાદ। મિત્રો, હવે વાત કરીએ એક એવા નેતાની જેણે આમ આદમી પાર્ટીને મોટી સફળતા અપાવી। ઉમેશ મકવાણા બોટાદ બેઠક પરથી વર્ષ 2022માં ઉમેશભાઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। તેઓ કોળી સમાજમાં યુવા અને આક્રમક નેતા તરીકે ઓળખાય છે। પરંતુ મિત્રો, રાજકારણમાં પલટો આવ્યો। જૂન 2025માં પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ હેઠળ આમ આદમી પાર્ટીએ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। ઉમેશ મકવાણાએ પક્ષ પર આરોપ લગાવ્યો છે કે આપમાં પછાત વર્ગના નેતાઓની અવગણના થાય છે। હાલ તેઓ અપક્ષ જેવી ભૂમિકામાં રહીને ફરી ભાજપ કે કોંગ્રેસ તરફ વળે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે। વિક્રમ સોરાણી, મિત્રો, સૌરાષ્ટ્રના યુવા નેતા અગાઉ કોંગ્રેસમાં હતા, પછી આપમાં જોડાયા અને ચૂંટણી લડ્યા, પરંતુ માર્ચ 2024માં તેઓ ફરીથી કોંગ્રેસમાં પરત ફરી ગયા છે। રામજીભાઈ ચુડાસમા, કેશોદના નેતા, કોંગ્રેસ છોડીને આમ આદમીમાં જોડાયા હતા। વર્ષ 2022માં તેમને ટિકિટ પણ મળી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો। તેઓ હાલ પક્ષમાં ટકી રહ્યા છે, પરંતુ તેમની સક્રિયતા ઓછી દેખાઈ રહી છે। મિત્રો, આ નેતાઓનો પક્ષપલટો દર્શાવે છે કે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ કોળી કાર્ડ તો ખેલ્યું, પરંતુ નેતાઓને સાચવી રાખવામાં તેને મુશ્કેલ પડી રહી છે। તો મિત્રો, આ હતી ગુજરાતના એવા કોળી નેતાઓની માહિતી જે આમ આદમી પાર્ટીના રસ્તે ચાલ્યા હતા। કોઈને સફળતા મળી તો કોઈએ ફરી જૂના પક્ષોનો સહારો લીધો। ચૂંટણીના માહોલમાં કોળી સમાજ કોની પડખે જશે? શું નવા નેતા ઉભરી આવશે કે નહીં તે જોવાનું રહેશે। મિત્રો, તમને શું લાગે છે? શું ઉમેશ મકવાણા કે રાજુ સોલંકીના નિર્ણયથી સમાજના મતો પર અસર પડશે? કમેન્ટમાં જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ રાજકારણમાં શું થઈ રહ્યું છે। મિત્રો, ધન્યવાદ।